છે કે આજકાલના લાઈફમાં ડોટર્સ ડિફરન્ટ ફિલ્ડમાં કેવી રીતે આગળ વધી રહી છે. હર્ષાબેનનું વ્યક્તિત્વ પણ આપણને મોટિવેશન પૂરું પાડે એવું છે. એ કઈ રીતે હું તમને સમજાવું, પણ જેમ બધી સ્ત્રીઓ પોતાના પિયરમાં પ્રેમથી રહેતી હોય તેમ હર્ષાબેન હતા. સાસરામાં પણ એમના હસબન્ડ એમને હાથમાં રાખતા હતા. જિંદગીમાં એમણે કોઈ તકલીફ જ નહોતી જોઈ અને અચાનક આ કોરોનામાં એમના હસબન્ડ એમને છોડીને જતા રહ્યા. એવા ટાઈમે જ્યારે એમની દીકરીનું ફ્યુચર ખૂબ સરસ રીતે ખીલી રહ્યું હતું, એમની દીકરી ડ્રામામાં, મોડેલિંગમાં અને બધે આગળ વધી રહી હતી, એ ટાઈમે જ એમનો સપોર્ટ સિસ્ટમ જે કહેવાય એ એમના હસબન્ડ એમને છોડીને જતા રહ્યા. બીજા લોકો હોય તો શું કરે, દીકરીને ભણાવવામાં લગાડી દે અને પોતે કોઈ એવું કામ કરવા માંડે કે ઘર ચાલે. પણ ના, એમના દીકરીનું ડેવલપમેન્ટ એમણે જરા પણ ના રોક્યું. એટલે આપણે એમની પાસેથી જરૂર જાણી શકીશું એવું કે દીકરીઓને આગળ વધારવી હોય તો કઈ રીતે, એના માટે શું મોટિવેશન જોઈએ, અને દીકરી આ લાઈનમાં આગળ વધી તો શું એમને કોઈ તકલીફ પડી. તો હર્ષાબેન, તમે અમને જણાવશો? થેન્ક યુ શીતલબેન. પરેશભાઈ અને શીતલબેન, પ્રિશાને ફર્સ્ટ એવોર્ડ શીતલબેન અને પરેશભાઈ આપ્યો હતો. તો એ જર્ની હજી સુધી મારી ચાલુ છે અને એમનો ઓલવેઝ સપોર્ટ મને રહ્યો છે. હવે વાત કરીશ આ ફિલ્ડની. પ્રિશા છે એક્ટિંગ અને મોડેલિંગની ફિલ્ડમાં. તો એક્ટિંગ અને મોડેલિંગ બધા એવું સમજે છે કે એ ફિલ્ડમાં એટલું બધું સારું નથી એમ. એ ફિલ્ડમાં બધાને ખરાબ અનુભવ થાય છે કે કઈ રીતનું છે, શું છે. તો હું આજે થોડા મારા જે એક્સપિરિયન્સ છે હું તમારી સાથે શેર કરીશ. હવે પ્રિશા નાની 7 યર્સની હતી ત્યારથી એ થિયેટર્સ કરે છે. શીતલ મેમ જોડે અને પરેશભાઈ જોડે પણ એને ટ્રાફિક અવેરનેસના શો કર્યા છે. એ સિવાય આરતીબેન મણિયાર કે બહુ જ જૂના અને જાણીતા છે, એમની જોડે પ્રિશાએ 4 વર્ષ એક્ટિંગનું શીખ્યું. કલરવ દવે જોડે મોડેલિંગ શીખીએ. એટલે નાનપણથી હાર્ડવર્ક કરવા તો એ ટેવાયેલી જ હતી. પછી ધીરે ધીરે એનો ઇન્ટરેસ્ટ જોઈને મને એમ થયું કે ના, એને પાછળ મારે સપોર્ટ કરવો જોઈએ. અને આ ફિલ્ડમાં એવું છે કે મારા પોતાના ઘરમાંથી આ ફિલ્ડમાં કોઈ નથી અને પ્રિશા એક એવી હતી કે એને એમાં ઇન્ટરેસ્ટ હતો. એટલે મને એમ થયું કે ના, મારે એને આગળ એ કરવી જોઈએ. અને મારા મિસ્ટર હતા એ વખતે, તો ઓલવેઝ એમનો પણ મને બહુ જ સપોર્ટ હતો. ઘણીવાર એવું થતું હતું કે હું રાત્રે ખાવાનું પણ મેં ના બનાવ્યો અને પ્રિશાની જોડે હું શૂટિંગમાં જતી હતી એમ. એટલે ઓલવેઝ એમનો મને હંમેશા સપોર્ટ રહ્યો છે અને એમને મને આટલી હેલ્પ કરી. તો અત્યારે હું ને પ્રિશાને મેં સિટી મિસ ઇન્ડિયાના લેવલ તક અત્યારે મેં એને પહોંચાડી છે. એ ગ્લેમ ઓફ ઇન્ડિયાની પણ વિનર છે. પણ એ બધા માટે એની જોડે મેં પણ એટલું હાર્ડવર્ક કર્યું છે. જ્યારે મિસ ઇન્ડિયાનું, સિટી મિસ ઇન્ડિયાના ઓડિશનને ચાલતા હતા ત્યારે ફર્સ્ટ તો એ લોકોનો રાઉન્ડ હોય છે, એ ક્લિયર કરવાનું હોય છે. એ પછી ક્વેશ્ચન આન્સર રાઉન્ડ હોય છે, અલગ અલગ એ લોકોના કોસ્ચ્યુમ રેડી કરવાના હોય છે. એ બધા માટે હું પહેલાં રિસર્ચ કરતી હતી. બધા ક્વેશ્ચન આન્સર જે મોડલોએ પહેલાં આપેલા હોય એ બધું હું લર્ન કરતી હતી. એની આખી કોપી બનાવતી હતી. પછી હું પ્રિશા જોડે રેડી કરાવતી હતી. અને એ બધા આખા 7 બધા જે બધા એની એક્ઝામની એ બધી ક્લિયર કરી અને એ સિટી મિસ ઇન્ડિયા બની. એના માટે મને બહુ જ પ્રાઉડ છે, કારણ કે ઓલરેડી એની પણ એટલી બધી મહેનત છે. એ સિવાય ઘણીવાર એવું હોય છે કે પેરેન્ટ્સને એવું થાય છે કે આ એક્ટિંગની ફિલ્ડમાં કેવું હોય છે, પણ હવે એટલું બધું સારું થઈ ગયું છે કે ઓલરેડી જે તમારા ડાયરેક્ટર હોય છે ઓલરેડી પેરેન્ટ્સને તમારી ત્યાં જવા માટે છૂટ આપે છે. એક પેરેન્ટ્સ ઓલરેડી એ લોકો એલાઉડ કરે જ છે. અને આમાં કેવું હોય છે કે તમારું ટેલેન્ટ ખૂબ જ કામ કરે છે. બધી જગ્યાએ તમારા અમુક એવું કહે છે કે ના, પૈસા આપીને તમે આગળ આવો, પણ હું એ વસ્તુ નથી માનતી. તમારામાં ટેલેન્ટ હોય છે. જાણવા માંગતા હતા કે શું ખરેખર સચ્ચાઈ શું છે, શું ખરાબ અનુભવ થાય છે કે ના, તમને કોઓપરેટિવ લોકો પણ મળે છે ત્યાં? હા, હું શીતલબેન એમનો આન્સર આપું. બહુ જ આમાં મને એટલા સારા એક્સપિરિયન્સ થયા છે. અને એક વસ્તુ હું શીખી છું કે તમારામાં ટેલેન્ટ હોય ને તો તમને ક્યાંયથી પણ તમે પાછા નથી પડતા. બોમ્બેના જેકી શ્રોફ સર જોડે પ્રિશાનું મૂવી હતું વેન્ટિલેટર. એમાં અને દરેક વસ્તુમાં પ્રિશાએ ઓડિશન આપ્યા છે. કોઈ પણ જગ્યાએ એવું નથી કે અમે સિલેક્ટ થઈ ગઈ છે. દરેક જગ્યાએ હું એને લઈને દોડી છું. કોઈ કે દીદી કે આરતીબેન એમ કે આ જગ્યાએ તમે જાઓ, તો હું રિક્ષામાં એને લઈને જતી હતી.
દરેક જગ્યાએ અમે ઓડિશન આપતા હતા અને અમુક જગ્યાએ એવું હોય કે એ ના સેટ થતી હોય તો તમારું ના થાય. પણ ઓલરેડી મને એટલો બધો દરેક જગ્યાએ સારો અનુભવ થયો છે કે એનું ટેલેન્ટ જોઈને સિલેક્ટ થઈ છે. વેન્ટિલેટર મૂવીમાં હોટલમાં અહીંયા એ લોકોએ ઓડિશન રાખ્યું હતું. 300 જણ હતા, 300 જણ હતા, એમાં પ્રિશાનું સિલેક્શન થયું હતું. 300 જણ હતા અને એ બોમ્બેનું પ્રોડક્શન હાઉસ હતું. અમને અહીંથી વેરાવળ લઈ ગયા હતા. ખાલી હું પર્સ લઈને ગઈ હતી, બધો 5 સ્ટારમાં અમને રાખ્યા હતા, બધો જ ખર્ચો એ લોકો ઉઠાવ્યો હતો. એ પછી પોસ્ટરમાં પ્રિશાને લેવાની હતી ફિલ્મ સિટીમાં, ત્યારે પણ સ્પેશિયલ એ લોકોએ અમને બોલાયા હતા. એટલે એવું નથી કે આમાં તમે પૈસા ખર્ચો છો, તો તમારામાં ટેલેન્ટ હોય, તમારે એક મહેનત તમારે બહુ જ કરવી પડે છે. પ્રિશાએ ખાધા વગર શૂટિંગો કર્યા છે. હાર્ડ વર્ક ઇઝ વેરી ઇમ્પોર્ટન્ટ. બહુ જ મહેનત કરવી પડે છે. કે ઘણાને એવું હોય છે કે ના ગ્લેમર છે, હિલ પહેરીને તમે ચાલો છો. મેઘના દીદીને એક્સપિરિયન્સ હશે, ફેશન શોમાં બધા અમે જોડે હતા હમણાં, તો કેટલું હાર્ડ પડે છે હિલ પહેરીને ચાલવાનું. તમને નીચે પગમાં છાલા પડી જાય. સિમ્પલ તમને લાગે છે કે વોક હોય છે, પણ લોકો હવે સમજ્યા છે કે આ પણ એક ફિલ્ડ છે અને એમાં કોઈ ખરાબ નજરે જોવું કે ખરાબ અનુભવ થતો નથી હવે, અને એને પણ ખૂબ રિસ્પેક્ટ આપવામાં આવે છે. બહુ જ રિસ્પેક્ટ આપે છે. અને મીન્સ એવું પણ છે કે તમારા ચાઇલ્ડને તો એઝ એ એક્ટર એ લોકો રિસ્પેક્ટ આપે જ છે. એની જોડે હું એની મધર જાઉં છું ને, ડાયરેક્ટર સ્પેશિયલ મને આવીને પૂછે તમે ખાધું કે નહીં. મને દરેક જગ્યાએ એક્સપિરિયન્સ થયો છે. એટલો મને સારો અનુભવ, મને અત્યાર સુધીમાં કોઈ એવો. પણ એક વસ્તુ છે કે તમે તરત ને તરત ફેમસ થવા જાઓ, ધીસ ઇઝ નોટ પોસિબલ. આ પોસિબલ નથી. તમારે હાર્ડવર્ક તો કરવું જ પડે, બહુ જ હાર્ડવર્ક કરવું પડે છે. એટલે જેને પણ દીકરીઓને એક્ટિંગ અને મોડેલિંગમાં એ ફિલ્ડમાં મોકલવી હોય તો વસ્તુ સારી જ છે, હું કરવા માટે સારી છે. પણ બી આ વસ્તુ છે કે તમારે હાર્ડવર્ક પણ કરવું પડે અને એની જોડે પણ તમારે રહેવું પડે. એમ ઘણીવાર એવું કે છોકરીઓને એકલી મોકલી દે છે, પણ એ વસ્તુ હું તમને કહું છું કે તમારે એમની જોડે જવું જોઈએ. એ વસ્તુ હું તમને કારણ કે અમુક એજ પછી તમારે એમની સાથે રહેવું જરૂરી છે. એટલે આ વસ્તુ હું કહેવા માગું છું કે ના, અત્યારે જે આગળ વધે છે બધા, તો એમાં તમારો પેરેન્ટ્સનો પણ ઓલરેડી સપોર્ટ બહુ જ જરૂરી છે. તમે એને આગળ વધો, એને બહુ જ ઇન્ટરેસ્ટ હોય ને એ કે તમને કહે કે મારે આ ફિલ્ડમાં જવું છે ને તમે ના એમાં કશું જ નથી, તું આગળ જઈને શું કરીશ. એટલે તમે એને સપોર્ટ કરશો તો એ એની પાંખ ફેલાવશે. તમારે પાછળ એને રહેવું જરૂરી છે. અને બીજું એક વસ્તુ એ છે કે આમાં એજની કોઈ લિમિટ નથી. નાનું બોર્ન થયેલું હોય એને પણ મોડેલિંગનું શૂટમાં એ પણ કામ કરી શકે. તીર્થભાઈ કરેલું છે પહેલા બચપનમાં, અને 60 અપ હોય એ પણ કામ કરી શકે. એટલે એ વસ્તુ પણ આમાં બહુ મેટર કરે છે કે આમાં એજની કોઈ જ લિમિટ નથી. આ ગવર્મેન્ટ એડમાં ઘણીવાર મોદીજીની એડ અમે કરતા હોય તો એમાં મોટા મોટા વડીલો પણ હોય છે. એટલે એ બધું બહુ સારી રીતે. અને અત્યારે હવે આ એક નવું ફિલ્ડ બન્યું છે કે જે લોકોના ફ્યુચરમાં કામ કરવા માટે જરૂરથી તમે કહો છો કે પ્રોત્સાહિત કરવા જ જોઈએ. અને ખૂબ સેફ અને સિક્યોર ને સારી જગ્યા છે. જેવી રીતે બીજા બધા ફિલ્ડ છે એ રીતે જ આ એક ફિલ્ડ છે, એ રીતે લોકોએ વિચારવું જોઈએ. અને તમને એનું પેમેન્ટ પણ મળે છે. અત્યારે પ્રિશા પણ એની રીતે અર્ન કરતી થઈ ગઈ છે. ખૂબ સરસ, ખૂબ સરસ. એટલે તમે વર્ક હાર્ડ કરો તો એનું તમને મહેનતનું ફળ તો મળે જ છે. થેન્ક યુ વેરી મચ. તમને બી ખૂબ ખૂબ ધન્યવાદ. અને તમે બંને ખૂબ ખૂબ આગળ વધો, એકબીજાને સપોર્ટ કરતા રહો. થેન્ક યુ. ઓલવેઝ થેન્ક ટુ ઓલ કોર ટીમ, શીતલબેન અને પરેશભાઈ. થેન્ક યુ વેરી મચ. પ્રિશા, એક મિનિટ માટે આવો બેટા. આટલી તારા મમ્માએ વાત કરી જે પ્રોત્સાહનની, તો પ્રિશા કોણ છે એવું તો લોકોને મનમાં થાય ને. આ અમારી નાની ઢીંગલી છે પ્રિશા, જે 7 વર્ષથી કામ કરે છે બધા ડ્રામામાં ને એમાં. સૌથી પહેલું ડ્રામા ટ્રાફિકમેનનું રોડ, ખૂબ જ સુંદર અભિનય કરે છે. ક્યારેક આવજો તમે લોકો જોવા. અને ખૂબ જ આપણને જાણવા મળ્યું અને આપણને ખ્યાલ આવ્યો કે આ ફિલ્ડ પણ ખૂબ જ સરસ છે અને ફ્યુચર તરીકે આપણે અપનાવવા જેવું છે. થેન્ક યુ સો મચ. હર્ષા મેમ, જ્યારે સ્ટ્રોંગ ઇન્ડિપેન્ડન્ટ વુમનની વાત કરવામાં આવે, અમે આ જ ઇમેજ અમારી સામે જોવા માંગીએ છીએ. જેમ તમે તમારી દીકરીને એટલું પ્રોત્સાહન આપ્યું છે, તે પેરેન્ટ્સ માટે પણ એક સબકરૂપ થાય છે.